મનાલીથી કર્ણાટક જઈ રહેલી ડીઝલ માલગાડી ઝોલારપેટ થઈને તમિલનાડુના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી। ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ। શરૂઆતમાં 5 ડબ્બામાં આગ લાગી હતી, બાદમાં 18 ડબ્બામાં આગ લાગી ગઈ। આ ઘટના રવિવારે સવારે 5:30 વાગે બની હતી। માલગાડીમાં 52 ડબ્બા હતા, જ્યારે જિલ્લા કલેક્ટર એમ પ્રતાપે જણાવ્યું હતું કે સડકથી ટ્રેનમાંથી 40 કોચ અલગ કરવામાં આવ્યા છે। રેલવે સ્ટેશનની આસપાસ રહેતા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ફાયર બ્રિગેડની ઘણી ટીમને બોલાવવામાં આવી હતી। બપોર સુધી મળેલી માહિતી મુજબ 10 વાહનોની મદદથી આગ પર લગભગ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ દરમિયાન રેલવે અને પોલીસ ઘટના સ્થળથી 100 મીટર દૂર ટ્રેક પર જોવા મળેલી તિરાડની પણ તપાસ થઈ રહી છે।